નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 7 જુલાઈ 2026 દિવસ બુધવાર અને હિન્દુ પંચાંગ મુજબ આજે આઠમ છે। તો ચાલો નજર કરીએ આજના દેશભરના મહત્વના અને અગત્યના સમાચારો પર। સૌપ્રથમ આજના કેટલાક મહત્વના કાર્યક્રમો પર પણ નજર કરી લઈએ। સૌપ્રથમ વાત કરીએ પીએમ મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસના ત્રીજા દિવસે અહીંયા સૌથી મોટા હિન્દુ મંદિરના દર્શન કરશે। ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે। બીજી તરફ ખામેનીના પાર્થિવ દેહને ઈરાકમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ ગુજરાતના મુખ્ય અને અગત્યના સમાચારો તરફ। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 36 લોકોના મોત અને 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। આગળની વાત કરીએ તો મિત્રો પીએફ ખાતા ધારકોને વ્યાજ મળવાની રાહતમાં જોઈ રહેલા 8 કરોડ લોકોને ગુડ ન્યૂઝ છે। ઈપીએફઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। જો ઈપીએફઓ નાણાકીય વર્ષ 2025 અને 26માં પીએફ ખાતા ધારકોને 8.25% વ્યાજ જમા કરવાની પ્રોસેસને શરૂ કરવાનો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે। સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ મિત્રો માંગરોળ પંથકમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા, ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આગળની વાત કરીએ તો મિત્રો એટીએમમાં રોકડા એટલે કે પૈસા ખૂટ્યા અને દેશના નાના શહેરોમાં કેશની અછતના કારણે આરબીઆઈએ કડક નિર્દેશ આપ્યો છે બેંકોને પાસે હિસાબ માંગવા। ભારે વરસાદથી સુરતની હાલત ગંભીર, લોકો પૂરમાં ફસાયા, અનેક વિસ્તારોમાં બોટમાં ફેરવાયા અને બોટો ફરતી થઈ। તસવીરોમાં પણ જુઓ ડૂબતા શહેરની આ સ્થિતિ। તો મિત્રો આ હતા એક આજના અગત્યના અને મહત્વના સમાચાર। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।